અધૂરા રસ્તા પર ટોલ વસૂલાત સામે કચ્છમાં ટ્રાન્સપોર્ટરોનો ઉગ્ર વિરોધ. કચ્છ જિલ્લાના ભુજ અંજાર ભીમાસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુકમા અને વરસામેડી ટોલનાકા શરૂ થતાં જ ભારે વિવાદ ઊભો થયો છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ અને બ્રિજનું કામ હજુ અધૂરું હોવા છતાં ટોલ ટેક્સ વસૂલાત શરૂ કરાતા ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખાસ કરીને કુકમા રેલવે ઓવરબ્રિજ અને વરસામેડી ઓવરબ્રિજનું કામ હજુ સુધી પૂર્ણ ન થતાં પણ ટોલ ચાલુ કરાયો હોવાના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થળ પર નજર કરીએ તો અનેક જગ્યાએ રસ્તાનું કામ બાકી હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળે છે. કુકમા રેલવે ક્રોસિંગ પાસે હજુ પણ ટ્રાફિક સમસ્યા યથાવત છે, જેના કારણે રોજિંદા વાહન ચાલકો અને ભારે વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રેલવે ઓવરબ્રિજનું કામ મંજૂર થયાનું કહેવાય છે, પરંતુ હકીકતમાં કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અથવા કેટલાક ભાગોમાં શરૂ જ થયું નથી. આ પરિસ્થિતિને લઈ આજે કુકમા ટોલનાકા ખાતે ટ્રાન્સપોર્ટરો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટરો ટોલ બૂથ પર બેસી ગયા હતા અને પોતાની ગાડીઓ ટોલનાકા પર જ ઊભી રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. પરિણામે ટોલનાકા પાસે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. કલાકો સુધી વાહન વ્યવહાર પ્રભાવિત રહ્યો. વિરોધ દરમિયાન ટ્રાન્સપોર્ટરોનું સ્પષ્ટ કહેવું હતું કે જ્યાં સુધી સંપૂર્ણ રસ્તાનું કામ અને રેલવે ઓવરબ્રિજ તૈયાર ન થાય ત્યાં સુધી ટોલ ઉઘરાવવું અયોગ્ય અને અન્યાયપૂર્ણ છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે અધૂરા રસ્તા કારણે વાહનોને નુકસાન થાય છે, સમય અને ઈંધણ બગડે છે અને અકસ્માતનો ખતરો પણ વધે છે. કચ્છ જિલ્લામાં હાલ કુલ 10 ટોલનાકા કાર્યરત થયા હોવાનું ટ્રાન્સપોર્ટરો જણાવી રહ્યા છે, જે સમગ્ર ગુજરાતમાં એક જ જિલ્લામાં સૌથી વધુ ગણાય છે. અંદાજ મુજબ કચ્છ જિલ્લાના ટોલનાકાઓથી એક જ દિવસે આશરે 5 કરોડ રૂપિયાની આવક થાય છે, છતાં રસ્તાની મૂળભૂત સુવિધાઓ અધૂરી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ દરમિયાન કન્ટેનર એસોસિએશનના પ્રમુખ ભગીરથસિંહ જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અધૂરા રસ્તા પર ટોલ લેવો યોગ્ય નથી. ડમ્ફર એસોસિએશનના પ્રમુખ શિવજીભાઈ આહિર અને ટ્રક એસોસિએશનના અગ્રણી રાજેશ છાંગાએ પણ એક સ્વરે માર્ગનું કામ પૂર્ણ થયા બાદ જ ટોલ શરૂ કરવાની માંગ કરી હતી. ટ્રાન્સપોર્ટરો દ્વારા જિલ્લા કલેક્ટર તથા નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ લેખિત રજૂઆત કરાઈ છે. જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે. કચ્છમાં ટોલ વિવાદ હવે આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની શક્યતા દેખાઈ રહી છે. કચ્છની અંદર આ બહુ અમે ભાગ્યશાળી છીએ કે આ 8 હતા અને બીજા 2 ટોલનાકા આજથી ચાલુ થયા છે. એની સાથે કચ્છની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે બધા આટલું સહન કરીએ છીએ. આ રોડ જ્યારે 1350 કરોડ રૂપિયાની લાગતથી જેવા બનવા જઈ રહ્યો છે, છતાં આ રોડની ક્વોલિટી ઉપર કાયમ પ્રશ્નો ઉઠ્યા છે. કેમ કે ગયા ચોમાસાની અંદર પણ આ રોડ અનેક જગ્યાએ તૂટી ગયો હતો. જેટલા પણ બાયપાસ બન્યા, જેટલા વચ્ચે નવા રોડ બન્યા, બધી જગ્યાએ એની ક્વોલિટી સામે પ્રશ્નો ઉઠ્યા હતા. અમે કન્ટેનર એસોસિએશન પણ આની પાછળ સતત પ્રયત્નશીલ રહી અને હવે હજી આ લોકોએ અમને ટ્રેડને જાણ કર્યા વગર આ ટોલ ચાલુ કરી નાખ્યા છે. તમે ટૂંક સમયમાં જ આ ટોટલ રોડની કચ્છની અંદર નેશનલ હાઈવેના જેટલા પણ રોડ છે એની અંદર અમે પર્સનલ પ્રાઇવેટ લેબોરેટરી લેબ ટેસ્ટિંગ કરાવવાના છીએ અને જ્યાં પણ તકલીફ પડશે ત્યાં અમે એ લોકોને જાણ કરીશું. ટોલ ચાલુ રહેશે. ટોલ તો જો હવે સરકાર છે એટલે એની સામે તો સરકારની સામે વિરોધ કરી શકીએ, પણ આ લોકો નેશનલ હાઈવે ઓથોરિટી એક જાડી ચામડીની ઓથોરિટી છે, એ કોઈનું માનતી નથી. એટલે આ રોડ ઉપર અત્યારે રોજની 1000 થી 1500 લિગ્નાઇટોએ કચ્છનો જે ધોરી નસ સમાન બિઝનેસ હતો છે અને અત્યારે જે મીઠા પરિવહન આપ જાણી રહ્યો છો કે હાજીપીર ખાવડા બાજુથી રોજથી 800 થી 1000 ટ્રકો મીઠાની નીકળે છે. એક ધારી કોઈ પણ જાણ કર્યા વગર અત્યારે આ લોકોએ ટોલ ચાલુ કરી નાખ્યો છે. કોઈ પણ કંપની અત્યારે ભાડા વધારો સીધો આપતી નથી. અમારે ભાડા વધારવા માટે 15 દિવસ મહિનો દિવસનો ટાઈમ આપવો પડે છે, પણ આ ટોલ એકદમથી ચાલુ કરી નાખ્યો તો આ ટોટલ લોડ પૈસાનો ટોલનો ટ્રાન્સપોર્ટર ગાડી માલિક ઉપર જ પડવાનો છે. એટલે અમે આનો સતત વિરોધ કરશું. દરરોજ નવા કાર્યક્રમો આપી અને દરરોજ આજુબાજુના ગામડાઓને બધાને ભેગા કરી હજી બીજી અમારી ટ્રક ટ્રાન્સપોર્ટની ઘણી ગામડાની મંડળીઓ છે. દરરોજ એક દિવસનો કાર્યક્રમ આપીને આ ટોલનો વિરોધ કરીશું. હવે આજે જોવા જઈએ તો આ 1300 કરોડનું પ્રોજેક્ટ છે, પણ મને લાગે છે 130 કરોડમાં આને પૂરો કર્યો હશે. ત્યારે જ આવી ક્વોલિટી આ લોકો યુઝ કરી હોય અને આ નેશનલ હાઈવે ઓથોરિટીના જે કમ્પ્લીટ એનઓસી જે આને આપવાની હોય
ગવર્મેન્ટને એ આને કેવી રીતના આપી છે, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ આ રોડની ક્વોલિફાઈડ કેવી રીતના કર્યો છે એના ઉપર પણ ઘણા પ્રશ્ન છે. અહીંયાથી તમને કહું તો અહીંયાથી 200 મીટર આગળ એક રેલવેનું બ્રિજ છે, જે રેલવે ક્રોસિંગ છે, જે રેલડી ગામની જે રેલવે ક્રોસિંગ છે ત્યાં હજી કોઈ પણ પથ્થર હજી મનાણું નથી, જેના કારણે પશ્ચિમ કચ્છની અંદર ડેલી દિવસની 15 થી 17 ટ્રેનો આવે છે. એક ટ્રેન આવે એટલે 2 કલાક ટ્રાફિક જામ લાગે, એટલે સમગ્ર દિવસ લાઈનોની કતાર જ લાગે છે. જેના કારણે અમારે અહીંયાથી ભુજ જવું હોય તો ભુજમાં અમારે હોસ્પિટલો બધી આ જિલ્લાની મોટી મેજર ભુજ છે, જીકે જનરલ હોસ્પિટલ ભુજ છે, તો ઘણા બધા જિલ્લાના પેશન્ટો પણ ભુજ જતા હોય છે. તો આ રેલવે ક્રોસિંગમાં ફાટકના કારણે જો આ અહીંયા લાંબી કતારો લાગે છે, એનાથી ઘણા પેશન્ટો પણ અહીંયા તકલીફમાં મુકાય છે. તો આપણા માધ્યમથી હું એક સરકારને અને જિલ્લા કલેક્ટરને અને અહીંયા વહીવટીતંત્રને તમામને એક અહીંયાથી વિનંતી કરું છું અને આવેદનપત્ર પણ આપવા જવાના છીએ કે ભાઈ આને અત્યારે ટોલ બૂથને બંધ કરવામાં આવે અને તાત્કાલિક જલ્દીથી જલ્દી આ રેલવે ક્રોસિંગનું કામ છે એને જે પૂર્ણ કરવામાં આવે, પછી જ આ ટોલ નાકાને વસૂલ કરવામાં આવે. ટ્રાન્સપોર્ટરોની હાલત બહુ ખરાબ છે. કચ્છમાં 10 ટોલ નાકા, રોજની 5-7 કરોડની આવક, વાર્ષિક 2000 કરોડની આવક અને રોડની સર્વિસના નામે ઝીરો. જ્યાં ત્યાં ખાડાઓ, ટ્રાફિક જામ, બધી સમસ્યાઓથી રોજ કચ્છની પ્રજા બહુ જ હેરાન છે. આ સમસ્યા કાયમી થઈ ગઈ છે ટ્રાફિક જામની, એનો કોઈ નિવેડો આવતો નથી અને ટોલ વસૂલી ચાલુ થઈ જાય છે. એટલે કચ્છની પ્રજાએ બધું સહન જ કરવાનું છે. એ રીતે આપણે મોંઘા મોટે બધું સહન કરીને ટોલ ટેક્સ ચૂકવી રાખીએ છીએ. એટલે અમે આપ લોકો દ્વારા એવું કહેવા માંગીએ છીએ કે પહેલાં અમને રોડની સારી સર્વિસ આપો, બધી સમસ્યાઓમાંથી છુટકારો આપો, પછી આપ ટોલ વસૂલી કરો. પહેલે તો સમસ્યા એવી છે કે રસ્તાનું પૂરું હજી તો કામ જ કંઈ થયું નથી અને ટોલ ડાયરેક્ટ વસૂલવામાં આવે છે. અને અમારા મીઠા ઉદ્યોગને બહુ મોટું નુકસાન છે. અમારી દરરોજની 700 થી 800 ગાડીઓ જે નમક પરિવહન કરે છે એના માટે બહુ મોટું નુકસાન છે. આ વખતે જ્યારે વરસાદ આવ્યો ત્યારે રસ્તો બહુ તૂટી ગયો હતો, જે હજી બન્યો નથી અને ગવર્મેન્ટની પરમિશન નહોતી હોવા છતાં પણ રસ્તો તૂટી ગયો છે. તો અમારી એવી માંગ છે કે પહેલાં રસ્તાની બધી સુવિધાઓ પૂરી કરવામાં આવે. હજી રસ્તાઓમાં ઘણા બધા ખાડા પડ્યા છે, એ પૂરવામાં આવે અને રસ્તો ગવર્મેન્ટ ચેક કરી એને પછી ચાલુ કરે ટોલ, એવી માંગ છે અમારી. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.